નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. પાવાગઢ ડુંગર પર સલામતી અભિયાન તેજ, 17 જોખમી સ્થળોની કામગીરી શરૂ, દબાણો અને ભયજનક પથ્થરો દૂર કરાયા. પાવાગઢ ડુંગર પર આવતા હજારો યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ તેમજ ડુંગર પર વસતા સ્થાનિકો દ્વારા શુક્રવારના રોજ વિશેષ સુરક્ષા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત માચીથી ડુંગર તરફ જવાના માર્ગ પર આવેલા જોખમી દબાણો તેમજ ભયજનક પથ્થરો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. પાવાગઢ ડુંગર પર યાત્રાળુઓની અવરજવર સતત રહેતી હોવાથી માર્ગમાં રહેલા જોખમી સ્થળોને દૂર કરવા માટે આ ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં માચી રણછોડરાય મંદિરથી પાટિયાપુર વિસ્તાર તેમજ તારાપુર દરવાજા સુધીના માર્ગનું નિરીક્ષણ કરી જોખમી વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ભયજનક ગણાતા કુલ 17 પોઈન્ટોને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર જ્યાં દબાણો યાત્રાળુઓ માટે જોખમરૂપ બની શકે તેમ હતા તેવા સ્થળોએ સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ડુંગરના માર્ગ પર રહેલા મોટા અને જોખમી પથ્થરો હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામ પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ડુંગર પર યાત્રાળુઓની સુરક્ષા માટે હજુ પણ કેટલાક સ્થળોએ જરૂરી કામગીરી બાકી છે. બાકી રહેલા જોખમી સ્થળોને પણ આગામી સમયમાં યુદ્ધના ધોરણે દુરસ્ત કરવામાં આવશે. પંચાયત અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસથી પાવાગઢ તરફ આવતા શ્રદ્ધાળુઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ.